ફાઇનલી ભાઈ સાવરકુંડલા આપણે ભોગી ગયા છીએ અને દિવ્યેશ આવી ગયો. મહાદેવ હેલો વ્યૂ કેવો આવે? અહીં મજા આવે બેહવાની એટલે તો વ્યૂ આવે પછી પછી આકાશી રહેલા ભાઈ બેન રમાઈ કીધું તમને ત્યાં સીધા ખાટકા ને ત્યાં સીધું હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. આપણે આવતા હતા સુરત થી સાવરકુંડલા. અત્યારે સાવરકુંડલા પહોંચવા આવ્યા છીએ અને પહેલા બ્લોગમાં તમે જોયું હશે. આની પહેલાના બ્લોગમાં હું સુરત હતો, ગયો તો હોટલના ઓપનિંગમાં. બરોબર, બધું કામકાજ પતી ગયું પછી હું સાવરકુંડલા આવવા નીકળી ગયો ને અત્યારે સાવરકુંડલા હું થોડીક જ વારમાં ભોગી જવાનો છું. બરોબર છે, સાવરકુંડલા ભોગી રહી દિવ્યેશ આવવાનો છે લેવા. બરોબર, તો દિવ્યેશને મળીએ, ઘરે બધાને મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યો રહ્યો. ફાઇનલી ભાઈ સાવરકુંડલા આપણે ભોગી ગયા છીએ અને દિવ્યેશ આવી ગયો. મહાદેવ ટાટા હાથ છે. સહી સલામત આપ લોટાય શુક્ર છે. નહીં તો શું થાત એલા બહુ ખેલ છે. હું કઈ તને બહુ સુરતમાં ખેલ લીધા નહીં જ નવા. હાલો હવે ફટાફટ ઘીરે હટકાવો પેલા મને ઘીરે લઈ જાઓ. કાઢો મને કાઢો. આયા હલો પછી આગળ પૈસા નથી આવતો. એ કઢે અહીંથી આવો જ અહીંથી મજા આવે. કામ છે ને હાલ તો મને ઘરે પગાય ટાઈટ લાકડું લઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ભાઈ. દિવ્યેશ જાય છે. મહાદેવ બાય બાય. સાંજે ભેગા થયા. તાપણી ચાલુ શેકી લઈ જરી રાત આપણે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. માતાજી મારા ક્યાં છે? બાપુજી આવી ગયા લાગે. જય માતાજી. સાબ ન બનેલી છે ટાઈડમાં મને આમ જરીક બધું ગોટાળા ઓળું હતું એટલે પછી હું મને ન મેળે. બરોબર છે, હવે નાઈ ધોઈ લઈ આપણે ફ્રેશ થઈ જાય. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે અને જવું છે અત્યારે આઈટીએ. બરોબર, ઘડીક બેસ્યું ને એક બે લેક્ચર કરશું પછી જવાનું છે ગામમાં. કામકાજ પતાવો બધું પતાવી નાખ્યું. આઈટીએ તમારો ભાઈ ઘરે આવી ગયો છે અને અત્યારે છે ને સમજો મોસંબીનું જ્યુસ કાઢ્યું છે આપણે. ને કેટલી મોસંબીનું કાઢ્યું હોય છે તમને કાંઈ ખબર છે? જવા સામે દેખાય તમને ગાય ખાઈ. બરોબર, એટલી મોસંબીનું કાઢ્યું છે જ્યુસ અને નીકળું કેટલું ખબર? 2 ગ્લાસ, ખાલી 2 ગ્લાસ. તમને દેખાડું જો, ખાલી 2 ગ્લાસ જ નીકળું છે. એક બાને આપી દઈએ આપણે. મેં કાઢ્યું સ્પેશિયલ. આવી લો બા, એક જ ગ્લાસ નીકળો. હજી છે ને મારો 1 ગ્લાસ ન કાઢું. મેં કાઢ્યું છું, મારે નહીં પીવાનું. હા સારું, ટેસ્ટ કરીએ કેવું છે આપણે. બરોબર છે, એક નંબર છે ભાઈ. ખાટું બહુ છે કાબા, ખાટું છે ને. હાકર નાખી તો એવું કાંઈ ન કરાય. પીવું હોય પી જાઓ, આમને જ પીવાય સોખે સોખું. હવે આપણે જ્યુસ બૂસ પી લઈ, મિની વ્લોગ એડિટ કરી નાખીએ પછી આગળનું કામ કન્ટિન્યુ કરીએ. ભાઈએ ચા બનાવી નાખી છે. આપણે અંદર દૂધ નાખ્યું, ચા ને દૂધ ને બધા ચા પીવા છે ને આપણે એરે કળી અને ચા નાસ્તો કરી લઈ. તમારે કરવો નાસ્તો? ચપટીક ઓલામાં ડીશમાં હાલ્યો એમ ન હોય. આ ચપટીક એમ ચપટી કહેવાય તો કેટલા તમારે હાથે લઈ જાઓ. હાલ્યો શેમાં લેવો મારે? ઓલી રકાબીમાં લઈ લો. ગમે એમાં લેવાની વાત છે ને તો મને તમે ડીશ નથી આપી. મેં ડીશ નું કીધું. ડીશ જો હા રે તો અહીં રાખવાનું હોય છે તો એ હું ડીશ નથી દેતા. લે કેટલા નાખું કહેજો. ખવાઈ દા આટલા? બસ મારે ચપટી ખાવું છે. ચપટી કઈ નાખી દીધા, ખાઈ જાય. હવે આરામ બારામ કરી લીધો છે આપણે અને અત્યારે વાગ્યા છે સાંજના 6:30 થવા આવે છે ને દિવ્યેશ આવ્યો છે ભાઈ ઘડીક સભા કરવા. છન છત્રી થઈશ ને. મહાદેવ હું સુરત ગયો પણ સંજો નો ભેગો છો મને. સંજો નો ભેગો થાય યાર, કામમાં બધા પડી. અરે એવું નતું, હું જે હોટલ હતો ને ત્યાંથી 40 કિલોમીટર આગો હતો. એ તો નો મેળાવે ને. 40 કિલોમીટર ક્યાં ભેગું કરવું? એટલે ક્યાં વાત જાય. ઈ જ ને.
તો કાંઈ વાંધો નહીં. હવે સિંચન નો ભેગું થવાનું, કુંડલા આવશે ત્યારે થઈ જાવ. આ એ જો વ્યૂ કેવો આવે, અહીં મજા આવે બેહવાની, એટલે જ વ્યૂ આવે અહીંયા સીધો. સારો વ્યૂ છે હો ભાઈ, સાચી વાત છે, 100%ની વાત છે. સનસેટ થઈ ગયો, નકર મસ્ત વ્યૂ આવે. સનસેટ હતો જ તે આગળ જોરદાર થતો. હા એના દાંત આવે તને હે? સનસેટ વ્યૂ જો સનસેટ. સૂર્ય વ્યૂ જો એમ ગલ્લે ભાઈ. અહીં ઊભો થઈ એક તું, હું થઈ શકું ક્યાં? અહીંયા. નહીં હું આપણે નથી. ધીસ ઇઝ હાર્ડ વર્ક ચેલેન્જિંગ. નહીં આ ઇંગ્લિશ થોડું કાચી પાતળી, આટો કાટો સુનો માવો. એટલું બધું આપણે નથી કરવા ધંધા, એવો નથી ધંધા કરવા. અહીંથી આ સીધા ખાપકા ને ત્યાં સીધું આમ તો સીધે એમ જો જો. સ્ટોરી. હું કેમ બેઠો છું ભાઈ? તારો પપ્પા જોવે છે ખબર છે ને બ્લોગ. કાંઈ બીક નથી લાગતી. બધા જોવે છે ખબર. બધાય જોવે છે, મારી બેને આમ બેઠી આ હોય બધું વી આવે. નહીં થનાર છે એમ હા તોય નાખશે. તો એ નાખશે બસ આ. તે હાલો આપડે હે મોજ તે એમ કર્યો પણ સુરત. સુરતમાં ને હા. અરે આ મોજમાં કઈ બાકી જ નથી રાખ્યું આપડે ભાઈ. બાકી થોડું રાખવાનું, સુરત મોજ કરવા જ ગયા તા આપડે. હોટલ એક નંબર હતી. હોટલ એક નંબર જ હોય ને. ઓપનિંગ એક નંબર કર્યું મને. હિતેર બધા છોકરા જ હતા. હા બધા ભાઈબંધો જ છે. બધા ભાઈબંધો. બીજા કોઈ બોલાવ્યા જ નહોતા. હું વાત છે બધા. ક્રિએટર હતા, બાકી બધા ભાઈબંધો ને આવા બધા હતા. બરોબર, મારે જાવું નહોતું પણ જોયું ને ત્યાં કેમ જોતો હું 15 મિનિટમાં તૈયારી કરી મારે હતી. આવું તો પણ થોડુંક આડું ગાડું થઈ ગયું. ઘરનું કામ. કેટલાક પગ્યું ઘરનું કામ? હવે આવા નથી હવે. કેટલાક પગ્યું એટલે અડધું થઈ ગયું, ના ના ભાઈ. પોણું અડધાનું અડધું થઈ ગયું. અડધી તું આવ્યો તો ને એટલું એટલું જ છે. ઊભું રહી ગયું. ઓલી પૂણી પુરાવાની પછી ઉપાડવી. પૂણી એટલે હું? પૂણી એટલે છે ને ધૂળ. અચ્છા, આપણે ભાષામાં ધૂળ કહેવાય. ધૂળ તો તું હું પૂણી છુણી પૂણી છે ને પૂણે ને જ ન ઉલાવ્યો. પૂણી કહેવાય એને. પૂણી કહેવાય. આવી કોને ખબર હતી કે પૂણી કહેવાય? પૂણી 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 એટલે દેશી ભાષા વાળા. તેલ લેવા થાય નથી બોલવું. પૂણી એટલે કે ધૂળ ધૂળ પુરવાની હોય ને એ ખાડા આપણે કેમ હમ ધૂળ હોય ને ઈ. બરોબર છે. Yeah. હા હેન્ડ સ્પ્રે કેમ લેવો દીવલા તું? હા અચ્છા એવું છે. બીજું કઈ નતું? જોઈ રાખવી. બીજું કઈ નતું ને ના કામ? ભાઈ ના મૂવી જોઈ રાખવી, આખો દિન કામ કરે રાખવી, મૂવી જોઈ રાખવી, કામ કરે રાખવી. તમે પ્રગતિના બંધે જ છો અહીંયા, દેખાય જ આવે છે. તો હું કરું બોલ, ટાઈમ કઈ જાય ને. મૂવી જોઈ રાખવી. ત્યાં કામ કરવા દાસ કે મૂવી જોવા? બે મૂવી જોઈ હવે નાખ. તું મૂવી જો ને એટલે કામ ઓછું થાય તારે. નો થાય. વધારે? અમુકનું વધી જાય. એવું કોણે લે, કીધું? લે, મારે એમ જ છે ભાઈ. ઊંધું કામ થઈ ગયું હોય તો મૂવી જો નહીં કાઈ નહીં હવે. ઈ કટ થઈ જાય. એ હું એવું નાખાય જ નહીં, પણ મને મજા જ ન આવે એવું કઈ. હું કામ ખોટે કરીને એવું બતાવું જોઈએ આપણે? બતાવું જ નથી. હું કામ ખોટે કરીને બદનામ થાવું જ જોઈએ. હા કઈ મોડું કરવાનું થાતું જ નથી. નથી. સુરત જો ને હવે બધું વિખાઈ ગયું શું હમણાં. હા હાસી ને હાવ એટલે હાવ બધું રગું ફગું થઈ ગયું. તો મજા બગડી ગઈ વધારે પડતી. પછી થોડા ઘણા પ્રમોશન ના વિડીયો શૂટ કરવાના હતા, એ બાકી રહી ગયા છે. બધું જે કરવાનું બાકી છે અમારે. બોલ તો હું કરશું? કામકાજ આમથી આમ થઈ ગયું છે, કરવું તો પાછું ચાલુ. બ્લોગ ની આપણે આ લાઈફ આ બ્લોગ ની છે ને પકડાઈ ગઈ છે. મેકાતા છે બધી. તે 2 દિવસ કેમ નથી નાખ્યા? નહીં હે 2 દિવસ કેમ? હવે પૂરું આપણે હવે નથી મેકો. હવે આપણે જે પેલા હતા ને એ લાઈન માં જ વીએ હશે ગમે ત્યારે. આ જો આ દિવ્યેશ કહેતો તો કમબેક કરી નાખ્યું, કન્ટિન્યુ રહે. કેમ કે આ 2 દિવસ નથી નાખ્યા. કેમ કે વ્યૂ નો આવે ને માણસ છે ને અંદર થી તૂટી જાય ખબર છે. ખાલી વ્યૂ ખાલી 50 40 માં પૂરે 10 કે સબસ્ક્રાઇબર છે કા? 10 કે સબસ્ક્રાઇબર છે. હા એનું કારણ શું હોય છે ખબર છે? આલ્ગોરિધમ ડીમ પડી ગયો છે હાવ એટલે. તો મારે નથી આવતા તોય હું કન્ટિન્યુ મેકું. ઈ તો હું ખોટું એમ થાય આપણે. તો હું ખોટો તો હું ના 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 તો તું હું બંધ કરી દઉં. ના 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 તું મેં કે કારણ કે તે વર્ષ દીનો ચેલેન્જ લીધો એટલે પૂરો. ઈ કદાચ પૂરો થાય ને મારે વ્યૂ થી ક્યાં લેવા દેવા? મેં તો કામ ધારેલું છે કે વ્લોગ મેકવા એટલે મેકવા. મારે નવરાઈ નું કામ છે. હા બસ એમ. અમથા રખડવું એને કરતા વ્લોગ બનાવાય ને. આપણી પાસે કઈ નવરાય છે ને એટલે તમારી પાસે નથી નવરાઈ, મારી પાસે ધોમ નવરાઈ છે. એટલે જ દે. નવરાઈ મારે કામે આવે એક છે. સેકન્ડ નું નવરાય ન હોય અહીંયા એમ નહીં, હું નવરાઈ આપું છું ને કામમાં એટલે મને ફાયદો ઘણો થાય છે. ઘરનો છોકરો છે ને મોટો છે ને એટલે બધી જિમ્મેદારી માથે આવે ને, જવાબદારી માથે આવે. બરોબર છે. એને ખબર. હા એ ના હજી તો આવ્યા છે અહીં ઘડીક બેઠા. મારી મમ્મી દેખાડો કરી કે સંધ્યા ટાણું થઈ ગયું. ટાઈટ ચીકી કે હેઠવી આવો. આ કપડા હજી તો હુકવેલા, હજી આમને કોઈ લીધા નથી. વીરના શરીર ભરેલા સાફા આજે છે ભાઈ. ઓછી પૂનમ બરોબર. તો ઓછી પૂનમ ત્યાં તો આજ જમવાનું શું બનાવે ખબર? ઘરે જમવાનું બને હોય પૂરી અને ખીર. જોવો તમે
પૂરી બને છે અને ખીર ઉપર બની ગઈ છે. ખીર આપણને ભાવતી નથી બરોબર, થોડીક જ ભાવ, બહુ નથી ભાવતી. દৌડી જઈશ ઘરે જઈશ. હારું હાલ ભાઈ મહાદેવ, પ્રોફિટ થઈ ગયું છે આપણું અત્યારે. તો અત્યારે બેનબા આવી ગયા છે. આજ છે પોચી પૂનમ બરોબર. તો પોચી પૂનમ નું રોજ છે ને બેનબા આપણી હાટું એટલે કે ભાઈ હાટું રહ્યા હોય. તો હવે જે તમારી પ્રોસેસ હોય એ કરો છો ચાલુ, મને કઈ ન ખબર. પછી પૂનમની આકાશે ભાઈની બેન રમે કીધું તમને કેટલી વાર બોલવાનું હોય? એક વાર જ હોય. આમાં જમવાનું કેવું હોય ને મારે હારે ઉજાગરા થાય. હાલા ગઈ દઈએ બેન. હાલો ભાઈ ગાય બોન ગાય 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 હાલો ભાઈ ગાય ને દેવાની છે રોટલી. ગાય દેખાતી ન આ રે હામે દોરી ના દે ન્યાણ જ જવું એટલે તો. જો આ ગાય ને દઈને વહી ગઈ છે. હવે આપણે જમી કરવી લઈ. જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ખીર, પૂરી અને શાક.